હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સલેન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને આપણે આજે ભણવાના છે ધોરણ 10 ના ગણિતની અંદર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 13 માં આપણે અત્યારે ભણીએ છીએ 13.2 અને એનો આજે આપણે ભણવાનું છે દાખલા નંબર 2, 5 અને 6. દાખલા નંબર 2, 5 અને 6 એમાં આપણે ખાલી ફક્ત બહુલક મેળવવાનો છે. એના સિવાયનો દાખલા નંબર 3 અને 4 છે તેની અંદર આપણે બહુલક અને મધ્યક બંને મેળવવાનો છે. તેથી આપણે આ બહુલક વાળા દાખલા પહેલા લઈ લઈશું અને બહુલક અને મધ્યક વાળા દાખલા આપણે અલગથી સાથે લઈશું એટલે આપણે સમજવામાં સરળતા રહે. તો હવે અહીંયા આપણે જોઈએ દાખલા નંબર 2 માં શું કીધું છે તો બહુલક મેળવવાનું છે. અહીં શું આપેલું છે તો કે બલ્બ આપેલા છે, બલ્બનું આયુષ્ય આપેલું છે કલાકોમાં અને અહીં બલ્બોની સંખ્યા અહીં આપેલી છે, અહીં વર્ગીકૃત માહિતી આપણે આપેલી છે. તો આપણે જોઈએ તો અહીં આયુષ્ય કલાકોમાં આપેલું છે તે શું હશે તો કે વર્ગ અંતરાલ હશે. તો લખી દઉં છું વર્ગ અંતરાલ. અને અહીં આ બીજી માહિતી હશે આવૃત્તિ fi. તો અહીં લખીને જ આપી દીધું છે આવૃત્તિ fi અથવા તો એ લોકો લખીને આપી શકે કે બલ્બની સંખ્યા. કુલ કેટલી છે બલ્બની સંખ્યા 225 જે આપણે રકમમાં આપી દીધી છે તે શું છે આપણું સિગ્મા fi જેને આપણે જરૂર નથી પણ અહીં આપણે લખી દઈએ એટલે આપણે ખ્યાલ રહે. હવે આપણે શું કરશું તો કે બહુલક મેળવવાનો છે તો સૌપ્રથમ આપણે શું જોવું પડે તો કે અહીં લખવું પડે કે અહીં આવી રીતના શબ્દોથી આપણે લખીશું કે મહત્તમ આવૃત્તિ. તો અહીં મહત્તમ આવૃત્તિ 10, 35, 52, 61, 38, 29. તો મહત્તમ આવૃત્તિ કઈ થશે તો તમે તરત કહેશો સર 61 થશે. તો અહીં લખી દઈએ કે મહત્તમ આવૃત્તિ કેટલી છે ઓકે 61 છે. તો જો 61 એ મહત્તમ આવૃત્તિ હોય તો એનો જે વર્ગ છે એ કયો વર્ગ થાય તો બહુલકીય વર્ગ અથવા બહુલક વર્ગ. તેથી બહુલક વર્ગ કેટલો થશે તો કે 60 થી 80. તેથી બહુલક વર્ગ 60 થી 80 થશે. હવે આપણે સૂત્રની જે કિંમતોની જરૂર છે તે અહીં આપણે લખી દઈએ. તો આપણે ખબર કઈ રીતે પડશે કે કઈ કઈ કિંમતો છે તો સૌપ્રથમ આપણે સાઈડમાં સૂત્ર લખી દઈએ. તો સૂત્ર શું છે તો કે બહુલક z બરાબર l વત્તા કૌંસમાં f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 અને માઈનસ f2 આખાને ગુણ્યા h બરાબર. તો સૌપ્રથમ l તો l ક્યાંથી મેળવશું તો n શું છે તો સૌપ્રથમ અહીં લખી દઈએ કે l જે આ બહુલકીય વર્ગ છે એમાંથી એક કિંમત લેવાની હોય છે 60 અથવા 80. તો એમાંથી કઈ કિંમત આપણી થશે તો અહીંયા આપણે લખીએ કે બહુલક વર્ગની શું થાય તો કે અધઃ સીમા થશે. શું થશે અધઃ સીમા. તો અધઃ સીમા કોને કહેવાય તો જે પહેલી કિંમત હોય એને અધઃ સીમા અને બીજી કિંમત હોય એને ઉધ્વ સીમા. તો અહીં જે 60 છે તે આપણે શું થશે તો કે અધઃ સીમા. આગળ l પછી f1 f0 અને અહીં નીચે f2 ત્રણ કિંમત લેવાની છે. તે કિંમત કઈ રીતે લેશું તો અહીં કોષ્ટકમાં આપણે જોઈએ તો જે મહત્તમ આવૃત્તિ હશે તે આપણી શું થશે તો કે f1 થશે. એટલે કે અહીં ત્રણ કિંમતો લેવાની છે f1 f0 અને f2. સૌપ્રથમ અહીં આનો મતલબ શું થાય છે લખી દઉં છું તો કે અહીં આપણે જે મહત્તમ આવૃત્તિ લખી છે તે આપણું શું થશે f1 એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ લખી શકાય શું તો કે બહુલક વર્ગની આવૃત્તિ બરાબર. અને f0 તો બહુલક વર્ગની આગળની આવૃત્તિ, બહુલક વર્ગની આગળની આવૃત્તિ. અને જે f2 છે તે શું છે તો કે તે બહુલક વર્ગની પાછળની આવૃત્તિ બરાબર. તો હવે અહીં કઈ રીતે લખશું તો કે જે 61 છે જે મહત્તમ આવૃત્તિ હશે તે આપણું શું થશે તો કે તે થશે f1. અહીં જ આપણે દર્શાવી દઈએ f1 છે 1 પહેલા શું આવે તો કે 0 મેં તમને શીખવાડ્યું હતું. તો અહીં આપણે શું લખવાનું f0 અને 1 પછી 2 એટલે કે 2 આવે તો એને કહેવાય f2. તો બસ આ રીતની આપણે કિંમતો થઈ ગઈ જે અહીં આપણે લખી દઈશું. તો f1 કેટલા છે તો કે 61, f0 કેટલા છે તો કે 52 અને f2 કેટલા છે 38. તો અહીં કેટલા લખી દઈએ 38.
હવે આપણી 4 કિંમતો આવી ગઈ. હવે કોઈ એક કિંમત બાકી તો કે h એટલે કે વર્ગ લંબાઈ. તો અહીં વર્ગ લંબાઈ આપણે શેમાંથી જોશું તો કે વર્ગ લંબાઈ અહીં આપણે જે વર્ગો આપેલા છે વર્ગંતરાલ એમાં જોઈએ તો 0 થી 20, 20 થી 40, અહીં પણ 20 નો ગાળો, અહીં 20 નો ગાળો, અહીં 20 નો ગાળો, અહીં 20, દરેકમાં કેટલાનો ગાળો છે 20 નો. તો વર્ગ લંબાઈ કેટલી મળે છે આપણે 20. ચાલો તો હવે આ કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો સૂત્રમાં અહીં મૂકીએ તો m બરાબર કેટલા છે તો કે 60 પ્લસ f1 કેટલા છે 61 માઈનસ f0 કેટલા છે 52. તો અહીં કૌંસમાં લખશું 61 માઈનસ 52 આખાના છેદમાં 2 ગુણ્યા f1 કેટલા છે 61 તો 61 લખી દઈએ માઈનસ f0 માઈનસ f2 એટલે માઈનસ 52 અને માઈનસ 38. તો માઈનસ 52 એમાંથી માઈનસ 38 અને ગુણ્યા શું કરવાનું છે h એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે 20. તો અહીં લખી દઈએ 20 બરાબર 60 વત્તા 61 માઈનસ 52 કેટલા વધશે તો કે 9 લખી દઈએ છેદમાં અહીં કૌંસમાં લખશું 61 દૂ કરવાના છે એટલે 60 દૂ 120 અને 2 લગાવીએ એટલે 122. અહીં માઈનસ માઈનસ પ્લસ થશે 52 મોટા એટલે પેલા નિશાની 52 ની રાખી દઉં છું માઈનસ અને 52 અને 38 કેટલા થશે તો કે 8 ને 2 10 ની શૂન વધી પડશે 1 3 ને 4 ને 1 9 એટલે અહીં થશે 90 અને એને ગુણ્યા કેટલા છે તો કે 20 તો છે તો કે અહીં કેટલા લખી દઈએ 20. આગળ 60 ના 60 વત્તા 90 એમ ના એમ છેદમાં કેટલા આવશે તો કે 122 માઈનસ 90. તો 100 માંથી 90 કાઢી દઈએ એટલે 10 અને 22 એટલે કુલ વચ્ચે કેટલા 32 અને અહીંથી ગુણ્યા 20 અહીં લઈ લઉં છું અને આને આપણે છેદ ઉડાડી દઈએ તો કેટલા તો કે 8 ચોક 32. અહીં 8 ચોક 32 લખી શકીએ અને અહીં 5 ચોક 20 તો 4 4 કેન્સલ એટલે અહીં 8 અને અહીં 5. હવે કોઈના છેદ તો કે ઉડશે નહીં તો જે વધ્યું છે એનો ગુણાકાર કરી દઈએ 60 વત્તા 9 5 45 અને છેદમાં કેટલા વધે છે 8. હવે અહીં આપણે શું કરી દઈએ તો કે આનો ભાગાકાર કરી દઈએ. તો અહીં સાઈડમાં આપણે ભાગાકાર કરીએ તો 45 અને અહીં 8 વડે ભાગાકાર 8 પંચા કેટલા થશે તો કે 40 થશે એટલે કેટલા બાકી રહેશે તો કે 40 બાદ કરો એટલે 5 વધશે ભાગ હાલશે તો કે નહીં હાલે એટલે શું કરીએ તો કે પોઈન્ટ લઈ લઈએ 0. હવે આગળ તો કે 8 6 48 એટલે કેટલા બચશે તો કે 2 ભાગ હાલશે નહીં એટલે બિંદુ મૂકી દઈએ 8 2 16 એટલે કેટલા બચશે તો કે 4. હવે તો કે હજી એક શૂન્ય મૂકી દઈએ 8 પંચા 40 તો અહીં શું આવી જશે 0 0 એટલે જવાબ આપણો કેવો આવશે તો કે 60 ના 60 છે વત્તા અહીં આ ભાગાકારનો જવાબ આવે છે 5.725 એટલે આપણે z બરાબર શું લખી શકીએ તો કે 60 અને આ 5 એટલે 65 ને 5 વાળી જે સંખ્યા છે તે એમ 725. તો આ આપણું શું થઈ ગયું તો કે અહીં આપણે મળે બહુલક અને અહીંયા આપણે કલાકોમાં આપેલ છે એટલે આપણે જવાબની પાછળ શું લગાડીએ તો કે જવાબની પાછળ આપણે કલાકો લગાડી શકીએ. તો દાખલા નંબર 2 ની અંદર આપણે જવાબ મળશે 65.725. ચાલો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે આપણે દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 માં અહીં મેં બધું જે આપણે આગળ ગણતરી કરી એ મુજબ રહેવા દીધું છે એટલે આપણે ફરીવાર વિડિયો લાંબુ થાય નહીં અને ઝડપથી દાખલો ગણાય. તો અહીં આપણે એક બેટ્સમેનોની સંખ્યા આપેલી છે કે જેને અહીં આ પ્રમાણે રન કરેલા છે. તો અહીં આપણે કોષ્ટક કામનો છે એટલે મેં કોષ્ટક લઈ લીધો છે. અહીં નોંધેલ રન એને આપણે શું કહેશું તો કે વર્ગ અંતરાલ કઈ રીતે આપેલા છે 3000 થી 4000 4000 થી 5000 5000 થી 6000 એવી રીતે 1000 નો આપણે વર્ગ લંબાઈ છે એટલે કે શું છે ફેરફાર છે. તો અહીં વર્ગ લંબાઈ આપણી શું આનાથી મળે છે તો અહીં જોઈ શકીએ 3000 થી 4000 4000 થી 5000 1000 નો ફેરફાર છે એટલે આપણી વર્ગ લંબાઈ કેટલી થશે તો કે 1000 વર્ગ લંબાઈ થશે. આગળ હવે આપણે જોઈએ તો અહીં આવૃત્તિ આપેલી છે 4 18 9 7 6 3 1 1. તો અહીં આપણે ખબર પડશે કે સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે તો તમે તરત કહેશો કે મહત્તમ આવૃત્તિ કઈ છે તો કે 18. તેથી મહત્તમ આવૃત્તિ 18 થાય એટલે આપણે અહીં લખશું શું તો કે અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે 18 છે. તેથી બહુલકીય વર્ગ કેટલો થશે તો 18 આવૃત્તિ છે તેનો બહુલકીય વર્ગ 4000 થી 5000. તો અહીં આપણે લખશું બહુલકીય વર્ગ 4000 થી 5000 થશે. જો તેથી આગળ
શું થશે તો કે l બહુલક વર્ગની અધઃસીમા. તો બહુલક વર્ગ જે આવ્યો છે એની અધઃસીમા એટલે કે જે પેલી કિંમત હોય તે અધઃ કિંમત કહેવાશે, અધઃસીમા કહેવાશે. તો તે કેટલી છે 4000. હવે f1 તો આપણે ખ્યાલ છે કે જે મહત્તમ આવૃત્તિ હોય એ જ આપણે શું હોય તો કે f1 હોય, અથવા તો જે બહુલકીય વર્ગ મેળો એની આવૃત્તિ છે તે. તો કે તે બંને કેવી હોવાની? સમાન જ હોવાની. એટલે કે જે અહીં 18 છે તે આપણે કેટલા શું છે તો કે આપણું f1 છે. તો અહીંયા આપણે આવી રીતે લખી દઈએ કે f1. તો 1 પહેલા શું આવે તો કે 0 એટલે અહીં f0, અને 1 પછી શું આવે તો કે f2 એટલે આપણું f2. તો આપણે આવી રીતે આપણે આને યાદ રાખી શકીએ. આગળ અહીં લખી દઈએ f1 બરાબર 18, f0 બરાબર 4 અને f2 બરાબર કેટલા આવશે તો કે 9. તો આ રીતે આપણે લખેલું હતું. તો આપણે ઝડપથી આ દાખલાની બધી ખાલી કિંમતો લખી દીધી. હવે અહીં આપણે સૂત્ર પણ લખીને રાખ્યું છે. સૂત્ર શું છે તો કે બહુલક z બરાબર l પ્લસ f1 માઈનસ શું થશે તો કે f0 ના છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 કૌંસ પૂરો, અને અહીં છે શું છે ગુણાકારમાં તો કે s એટલે કે વર્ગમૂળ. તો ચાલો કિંમત મૂકી દઈએ. તો કે સૌપ્રથમ l એટલે કેટલી થશે કિંમત આપણી એની તો કે 4000. અહીં l ની કિંમત કેટલી છે 4000 પ્લસ f1 કેટલા છે 18. તો લખી દઈએ 18, એમાંથી માઈનસ f0 ની કિંમત છે 4. તો અહીં લખી દઈએ 4 આખાના છેદમાં 2 ગુણ્યા f1 કેટલા છે 18 માઈનસ f0. તો f0 કેટલા છે 4, અને માઈનસ એમાંથી શું કરવાનું છે f2. તો f2 કેટલા છે 9. તો અહીં લખી દઈએ 9, અને આખાની સાથે ગુણાકારમાં s કોણ છે વર્ગ લંબાઈ કેટલી છે 1000. તો અહીં લખી દઈએ 1000. હવે સાદુરૂપ આપી દઈએ. તો જોઈએ 4000 કેમ રહેશે તો કે 4000 એમના એમ. તો 4000 એમના એમ રાખી દઈશું, વત્તા 18 માંથી 4 બાદ કરીએ એટલે કેટલા આવશે તો કે 14 આવશે. તો 14 એના છેદમાં 18 દુ 36, અહીં બંને માઈનસ માઈનસ એટલે સરવાળો 9 મોટા એટલે માઈનસ હોશે વત્તા 4 અને 9 કેટલા થશે 13, અને ગુણાકાર કેટલા સાથે છે તો કે 1000 સાથે. અહીં 4000 એમના એમ રાખીશું, પ્લસ આનું સાદુરૂપ સૌપ્રથમ આપીશું. તો 14 એમના એમ રાખીએ, 36 માંથી 13 બાદ કરવાના છે તો કેટલા વધશે તો કે 23 વધશે. આગળ અહીં ગુણાકારમાં કેટલા આપેલા છે તો કે ગુણાકારમાં આપેલા છે આપણે 1000. તો આપણે અહીં આવી રીતે લખી દઈએ 4000 પ્લસ આ 1000 ને 14 સાથે ગુણાકાર કરી નાખીએ તો આપણો ગુણાકારનો જવાબ આવશે 14000 ના છેદમાં 23. તો હવે આપણે અહીં 23 વડે ભાગ પાડવાના છે, એટલે કે 23 વડે ભાગાકાર કરવાનો છે. અહીં આપણે સાઈડમાં કરી નાખીએ કેટલા તો કે 14000 ને આપણે કેટલા વડે ભાગાકાર કરવાનો છે તો કે 23 વડે. તો કે 23 વડે ભાગાકાર કરવાનો છે એટલે સૌપ્રથમ 140. તો 140 23 ના ઘડિયામાં ક્યાં આવશે તો કે 23 નો ઘડિયા આપણે ખ્યાલ ન હોય તો આપણે સાઈડમાં કરતા જશું ગુણાકાર એટલે આપણે ખ્યાલ આવતો જાય. તો કે 23 50 થી ઉપર આવશે 23, સતાય આપણે કરીને જોઈએ તો 7 તેરી 21 ને આપણે વધી પડી 2 7 દુ 14 ને 1 2 15 અને 16 161 વધી જશે. તો હજી એક નીચે સંખ્યા લઈ લઈએ 6 તેરી 18 નો આંકડો વધી પડી 1 7 દુ 12 ને 13 એટલે 138 થશે. તો લખી દઈએ 23 138. તો બાદ કરશો એટલે કેટલા વધશે 2, ઉપર 2 મીંડા બાકી છે તો 1 લઈ લઈએ, ભાગ હાલશે નહીં, ભાગ નો હાલે એટલે ઉપર શું મૂકવો પડે 0, અને હજી નીચે શું લઈ લઈએ તો કે 1 0 લઈ લઈએ તો 200. તો 23 + 161 થાય, ભાગ નહીં હાલે આનાથી મોટી સંખ્યા એક લઈને જોઈ લઈએ 23 ગુણ્યા 8 3 8 24 નો સોગડો વધી પડી 2 8 દુ 16 17 અને 18 184. હજી નાની સંખ્યા છે, હજી કદાચ મોટી સંખ્યા વડે હાલી શકે તો આપણે ટ્રાય કરી લઈએ 23 9 9 તેરી 27 નો સાતડો વધી પડી 2 9 દુ 18 19 અને 20 તો 207 કેવા થઈ જાય 200 થી મોટા થઈ જાય. તો આપણે 184 એ ભાગ હલાવીએ તો 23 8 કેટલા થશે 184. કેટલા બાકી રહેશે તો કે 16 વધશે. તો અહીં લખી દઈએ 16, ભાગ નથી આવતો એટલે પોઈન્ટ મૂકી અને એક શૂન્ય મૂકી દઈએ બરાબર. હવે કેટલા કરશું
તો કે હવે આપણે 23 7 વડે ભાગ ચલાવી શકીએ 138 કેમ કે 23 + 161 એક વધી જશે તો 23 7 કેટલા થશે 138 થશે તો અહીં કેટલા બાકી રહેશે તો કે 160 એટલે 60 માંથી 38 બાદ કરશું એટલે અહીં રહેશે 2 અને 2 એટલે કે 22 બાકી રહેશે 22 વધશે 22 નાખશો એટલે 60 થઈ જશે અહીં એક શૂન્ય મૂકી અને જે અંક આપણું પોઈન્ટ પછી બે આંકડા લઈ લે તો 220 9 વડે ભાગ હલાવી શકીએ તો કે હા તો કે 23 9 કેટલા થશે 207 હવે અહીં જે વધે તે પણ આપણે પોઈન્ટ પછી બે આંકડા આવી ગયા તો આપણે અહીં લખી દઈએ તો કે 4000 પ્લસ 608 પોઈન્ટ પછી જો એક આંકડો રાખવો હોય તો 9 આવે છે આગળની સંખ્યા આપણે રાઉન્ડ ઓફ કરી શકીએ એટલે એક આગળ ઉમેરાઈ જાય તો કેટલા થઈ જાય તો કે આવી રીતે પણ આપણે લખી શકીએ એટલે આપણે આગળ લખવાની ચિંતા નહીં આ 608.7 4000 માં ઉમેરી દઈએ એટલે કેટલા થશે તો કે 4608.7 આ શું થઈ જશે આપણો બહુલક z તો અહીં દાખલા નંબર 5 માં જે આપણે મેળવવાનું કીધું છે બહુલક એની કિંમત કેટલી આવશે 4608.7 આવશે ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 6 દાખલા નંબર 6 માં પણ આપણે શું મેળવવાનું છે તો કે બહુલક મેળવવાનું છે તો અહીં બહુલક મેળવવાનું છે આપેલું છે તો કે અહીં એક રોડ ઉપર 3 મિનિટની અંદર કઈક ગાડીઓની સંખ્યા જે પસાર થાય છે તેની ગણતરી કરેલી છે અને 100 ગાડીઓની સંખ્યા સુધી ગણતરી કરેલી છે તો કઈક આવી રીતની માહિતી આપેલી છે વર્ગીકૃત માહિતી તો ગાડીઓની સંખ્યા આપણા માટે શું થશે તો કે વર્ગઅંતરાલ અહીં જે કોષ્ટક છે તે જ આપણા માટે કામનું છે બેજી આ માહિતી આપેલી છે તેનું આપણે કશું કામ છે નહીં એટલે આપણે ડાયરેક્ટ કોષ્ટક લીધો છે અહીં ગાડીઓની સંખ્યા આપણે આપેલી છે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 એટલે કે જે વર્ગ લંબાઈ છે તે અહીં આપણે જોઈ શકીએ કે કેટલી છે તો કે 10 10 નો તફાવત છે તો વર્ગ લંબાઈ અહીં આપણે કેટલી લખી શકીએ તો કે અહીં વર્ગ લંબાઈ આપણે 10 લખી શકીએ આવૃત્તિ એટલે શું થશે તો કે આવૃત્તિ એટલે fi તો અહીં આપણે શું લખી દઈએ fi અને આ કુલ કેટલી છે તો કે 100 તો અહીં આપણે લખી દઈએ સિગ્મા fi જેનું આપણે કંઈ કામ નથી પણ આપણે ખાલી માહિતી આપેલી છે તો દર્શાવી દઈએ હવે આપણે શું કરવાનું છે તો મહત્તમ આવૃત્તિ લેવાની છે તો અહીં જોઈએ 7 14 13 12 20 11 15 8 તો અમે કહેશો કે મહત્તમ આવૃત્તિ ક્યાં છે તો કે જે 20 છે તે આપણી શું છે તો કે અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે તો કે 20 હવે મહત્તમ આવૃત્તિ ઉપરથી આપણે બહુલક વર્ગ નક્કી કરશું તો બહુલક વર્ગ જે આવૃત્તિ છે તેની અંદર જે વર્ગ છે એ જ લેશું એટલે કેટલા છે 40 થી 50 તો અહીં લખશું બહુલક વર્ગ કેટલો છે તો કે 40 થી 50 થશે હવે આગળ તો કે l એટલે કે બહુલક વર્ગની અધઃવસીમાં તો જે આ અધઃવસીમાં પહેલી હશે અને બીજી ઉર્ધ્વસીમાં તો આપણે પહેલી કિંમત લેવાની એટલે કેટલા લેશું 40 લેશું f1 f2 અને f0 એ કઈ રીતે લેશું તો કે આપણે ખ્યાલ છે કે જે મહત્તમ આવૃત્તિ છે તે જ આપણું શું હશે f1 તો અહીં જે f1 છે આપણે અહીં દર્શાવી દઈએ આવી રીતે આપણે ઈઝીથી મેળવી શકીએ છીએ કે જે મહત્તમ આવૃત્તિ હશે f1 તો 1 પહેલા આવશે 0 એટલે f0 એની ઉપરની આવૃત્તિ અને નીચેની આવૃત્તિ f2 એટલે અહીં આપણે લખી છે બહુલક વર્ગની આવૃત્તિ f1 એટલે શું થાય બહુલક વર્ગની આવૃત્તિ અહીં કેટલી છે 20 તો બહુલક વર્ગની આવૃત્તિ 20 અને એની આગળની આવૃત્તિ એટલે કે f0 કેટલી છે તો કે 12 છે અને f2 એટલે કે એના પછીની આવૃત્તિ કેટલી છે તો કે 11 તો અહીં કેટલા લખી દઈએ 11 અને વર્ગ લંબાઈ આપણે પહેલા જ મેળવી લીધી બસ ચાલો તો આ કિંમત હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ તો અહીં l તો l બરાબર કેટલા આપેલા છે 40 તો અહીં 40 લખી દઈએ પ્લસ f1 કેટલા છે 20 અને 20 માઈનસ 12 કરવાના છે સૂત્ર મુજબ તો 20 માઈનસ કેટલા કરીશું 12 આખાના છેદમાં 2 f1 20 તો 20 લખી દઈશું માઈનસ f0 કેટલા છે 12 તો અહીં કેટલા લખી દઈશું 12 અને માઈનસ f2 કેટલા છે 11 તો કેટલા લખી દઈશું 11 અને ગુણ્યા h કેટલા છે તો કે 10 તો કેટલા લખી દઈશું 10 બરાબર 40 વત્તા 20 માંથી 12 બાદ કરશું કેટલા વધશે 8 20 દો અહીં કેટલા થશે 40 માઈનસ પ્લસ એટલે 12 અને 11 કેટલા થશે 23 અને અહીં મોટા 12 એટલે નિશાની માઈનસ અને ગુણ્યા 10 આગળ સાદું રૂપ આપીએ તો 40 વત્તા
ઉપર 8 એમ નામ રાખીશું અથવા તો ગુણાકાર કરી નાખીએ તો 8 દાળ કેટલા થઈ જશે 80 છેદમાં 40 માઈનસ 23 એટલે કેટલા બાકી રહેશે 17. તો હવે આપણે આનો શું કરશું તો કે ભાગાકાર કરી નાખીએ તો 40 વત્તા ભાગાકાર શું આવશે સાઈડમાં ભાગાકાર કરી નાખીએ 80 અને 17 17 પંચા 85 વધી જશે તો આપણે લઈશું 17 શોક 68 કેટલા બાકી રહેશે તો કે 12 તો 12 લેશો એટલે ભાગ આવશે નહીં એટલે શું મૂકી દઈએ તો કે પોઈન્ટ અને અહીં શૂન્ય તો કેટલા વડે ભાગ આવશે તો કે 17 સત્તા કેટલા થશે 119 એટલે 1 વધશે. હવે આગળ હજી આપણે શૂન્ય મૂકી શકીએ પણ બસ આપણે એટલું રાખીશું તો આ કેટલા લખીએ તો કે 4.7 અહીં બંનેનો સરવાળો કરીએ તો આપણે z બરાબર કેટલા મળશે તો કે 4 ઉમેરીએ એટલે 44 અને 0.7 તો આપણે z બહુલક અહીં કેટલો મળશે તો કે 44.7 અને દાખલા નંબર 6 માં આપણે જવાબ આવે છે 44.7. આનાથી આગળ આપણે જે વચ્ચે બાકી રાખ્યો છે દાખલા નંબર 2 અને 3 તે આપણે હવે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું.